રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે ભાઈ બહેન આખું વર્ષ રાહ જોતા હોય છે। શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે અને આ વર્ષે 19 ઓગસ્ટે મનાવવામાં આવશે। આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્વ ખૂબ વધી ગયું છે અને સાથે જ આ વખતે શ્રાવણ મહિનાની પૂનમ પર એક સાથે 5 શુભ યોગ પણ બની રહ્યા છે અને આવું 90 વર્ષ બાદ થઈ રહ્યું છે। રક્ષાબંધન એટલે શ્રાવણ પૂનમની તિથિ 19 ઓગસ્ટે સવારે 3 કલાક ને 5 મિનિટથી શરૂ થશે। રાત્રે 11 કલાક 56 મિનિટ સુધી ચાલશે। એટલે કે રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે જ ઉજવાશે અને સાથે જ આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે પૂનમ હોવાથી તે તિથિ મહાલક્ષ્મીની પૂજા સાથે પણ જોડાયેલી છે। આ વખતે રક્ષાબંધન સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઉજવવામાં આવશે। આ સાથે જ આ દિવસે શ્રાવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે। જો કે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ રહેશે। રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 5:53 થી બપોરે 1:32 સુધી ચાલશે। ભદ્રાનો પડછાયો પાતાળ લોકથી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય છે। સવારે શ્રવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાના કારણે રાજપંચગ યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય। ભદ્રાકાળમાં યજ્ઞોપવીત પણ બદલવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી। આ દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોઈ ધારણ કરશે। ભદ્રામાં રક્ષાસૂત્ર કેમ ન બાંધવું જોઈએ તે પણ જાણી લો। જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ભદ્રા શનિદેવના બહેન છે અને ક્રૂર સ્વભાવના છે। ભદ્રાને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે। બધા જ જ્યોતિષીઓ ભદ્રાકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપતા હોય છે। લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, રક્ષાબંધન પર રક્ષાસૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ। સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે। એક માન્યતા અનુસાર રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ પણ ભદ્રા જ હતું। પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુર્પણખાએ ભદ્રાકાળમાં જ ભાઈ રાવણને રાખડી બાંધી હતી અને જે તેના વિનાશનું કારણ બની હતી। કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યા। સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે। આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ। તો 90 વર્ષ પછી આવો યોગ આપણને પ્રાપ્ત થયો છે કે એક સાથે આપણને 5 યોગો, રવિ યોગ છે, સર્વાર્થ સિદ્ધિ યોગ છે, શોભન યોગ છે, સૌભાગ્ય યોગ છે, આવા અલગ અલગ પ્રકારના યોગની સાથે શ્રવણ નક્ષત્ર યુક્ત આ રક્ષાબંધન આપણને પ્રાપ્ત થવા જઈ રહી છે। અને એમાં પણ વિશેષતઃ રક્ષાબંધનના પર્વ ઉપર શ્રેષ્ઠ સમય અને શુભ મુહૂર્ત આપણે જોવામાં આવતું હોય છે। તો આ વખતે જોવા જઈએ ને મિત્રો, તો પૂર્ણિમાના દિવસે ભદ્રાનો કાળ બતાવવામાં આવેલો છે। એ ભદ્રા મુખ્યત્વે સવારે 5:53 એનો પ્રારંભ એટલે કે પડછાયો એ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સવારે 9 વાગે એ ભદ્રાનું મુખારવિંદ ખુલે છે। આમ તો વિશેષતઃ આ બહેન અને ભાઈનું પર્વ, બેન ગમે તે કદાચ કાળ ચોઘડિયામાં પણ ભાઈ માટે રક્ષા ઈચ્છે ને તો એ સૌભાગ્ય થતું હોય છે। પરંતુ શાસ્ત્ર અનુસાર અને મુહૂર્ત પ્રમાણે એ 5:45 વાગે ભદ્રાનો પડછાયો પ્રારંભ થાય છે અને 1:32 ભદ્રાકાળ પૂર્ણ થતાં એવું કહેવાય છે કે 1:32 પછી સાંજના 7 વાગ્યા સુધી રક્ષાબંધનનો શ્રેષ્ઠ સમય, રાખડી બાંધવા માટે પણ એ શુભ સમય મિત્રો એ બતાવવામાં આવેલો છે।